હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય અંગ્રેજી પાઠ 3 સ્ટ્રેન્થ ઓફ નેચર. પાઠ 3ની ભાષાંતર સાથે સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 3 સ્ટ્રેન્થ ઓફ નેચર. સૌપ્રથમ લિસનિંગ વિભાગ છે. રિસાઇટ એન્ડ એન્જોય. અહીંયા આ ગીત છે એ તમારા શિક્ષક શ્રી ગવડાવે એ મુજબ ગાવાનું છે. અહીં આપણે ભાષાંતર સાથે સમજ મેળવીએ. મોર્નિંગ સોંગ છે. વેન ધ બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ. તેનું ગુજરાતી થશે જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે, એટલે કે વેન ધ બર્ડ્સ ગેટ અપ, જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે, ઇન ધ મોર્નિંગ સવારમાં, તેઓ હંમેશા બોલે છે સુપ્રભાત, એટલે કે ગુડ મોર્નિંગ બોલે છે. વેન ધ બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે. જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે ત્યારે તે આવું બોલે છે. ચી 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 ચી, ચીપ ચીપ, ચીપ ચીપ, ચી ચી, ચી ચી, આવું બોલે છે. વેન ધ બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે. જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે ત્યારે તે આવું બોલે છે. વેન ધ ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ. જ્યારે કૂતરા સવારે ઉઠે છે ત્યારે તેઓ હંમેશા બોલે છે સુપ્રભાત. વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે. જ્યારે કૂતરા સવારે ઉઠે છે ત્યારે આવું બોલે છે. બાવ વાવ, બાવ વાવ, બાવ વાવ, બાવ વાવ, આવું કૂતરાઓ બોલે છે. વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે. જ્યારે સવારે કૂતરાઓ ઉઠે છે તેઓ આવું બોલે છે. એનો મતલબ એવો થશે. આ રીતે તમે તમારા શિક્ષક શ્રી ગવડાવે તે મુજબ ગાશો. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ ધ ન્યૂ સ્ટાન્જાઝ ફોર ધ પોએમ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, કેટ આપેલી છે અને મિયાઓ આપેલું છે. વેન કેટ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ. વેન કેટ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે. મ્યાઉ મ્યાઉ, મ્યાઉ મ્યાઉ મ્યાઉ. આ રીતે છે. કેટ્સ અને મ્યાઉ એ શબ્દના આધારે આ બધા વાક્ય બનાવવાના છે અને લખવાનું છે. આવી રીતે નવા ઉદાહરણ તમારે લખવાના છે. તો લખી શકાય ડક્સ અને ક્વેક્સ. એના આધારે લખીએ તો વેન ધ ડક્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ. વેન ડક્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે. ક્વેક ક્વેક ક્વેક, ક્વેક ક્વેક ક્વેક, ક્વેક ક્વેક ક્વેક. વેન ડક્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે. ત્યારબાદ બીજું છે ક્રોઝ એન્ડ કાઉઝ. વેન ક્રોઝ ગેટ અપ ઇન ધ મોર્નિંગ દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ. આગળનું વાક્ય લખી શકાય વેન ક્રોઝ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે. કાઉ કાઉ કાઉ, કાઉ કાઉ કાઉ. વેન ક્રોઝ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ લિસન ટુ ધ સ્ટોરી. આપેલી વાર્તા સાંભળવાની છે. એવરીવન ઇઝ યુનિક વાર્તાનું નામ છે. વન્સ અપોન અ ટાઈમ ધેર વેર ડિફરન્ટ એલિમેન્ટ્સ લિવિંગ ટુગેધર ઇન ધ બિગ ફોરેસ્ટ. એટલે કે વન્સ અપોન અ ટાઈમ એટલે કે એકવાર એક મોટા જંગલમાં ડિફરન્ટ એનિમલ્સ એટલે કે વિવિધ પ્રાણીઓ એક સાથે રહેતા હતા. લિવિંગ ટુગેધર એટલે એક સાથે રહેતા હતા. ઈચ એનિમલ હેડ ઇટ્સ ઓવન યુનિક એબિલિટી. દરેક પ્રાણીને પોતાની અનન્ય ક્ષમતા હતી. યુનિક એટલે અનન્ય, એબિલિટી એટલે ક્ષમતા. ધોઝ એબિલિટીઝ મેડ ધેમ સ્પેશિયલ. આ બધી ક્ષમતાઓ તેમને વિશિષ્ટ બનાવતી હતી. ધેર વોઝ અ વાઇઝ ઓલ્ડ બનિયન ટ્રી. જંગલમાં એક સમજદાર પ્રાચીન વડલો હતો. વાઇઝ ઓલ્ડ બનિયન ટ્રી એટલે કે પ્રાચીન સમજદાર વડલો. હી વોચડ ઓવર ધ ફોરેસ્ટ એન્ડ એપ્રિસિએટેડ ધ યુનિકનેસ ઓફ એવરી એનિમલ. તે જંગલનું ધ્યાન રાખતો હતો અને દરેક પ્રાણીની વિશિષ્ટતાની કદર કરતો હતો. વન ડે ધ એનિમલ્સ સ્ટાર્ટેડ કમ્પેરિંગ ધેમસેલ્વ્સ ટુ વન અનધર. એક દિવસ પ્રાણીઓ પોતાને એકબીજા સાથે સરખાવવા લાગ્યા. ધે વિશ્ડ ધે હેડ અધર્સ એબિલિટીઝ ટુ. તે ઈચ્છતા હતા કે તેમનામાં બીજા જેવી ક્ષમતાઓ પણ હોય.
The wise old banyan tree called all animal together and shared a valuable lesson. સમજદાર વડલાએ બધા પ્રાણીઓને એકઠા કર્યા અને તેમને એક અમૂલ્ય શીખ આપી. He explained that each animal was unique, had something special to offer. તેણે સમજાવ્યું કે દરેક પ્રાણી પાસે એક અનન્ય ક્ષમતા હોય છે જે તે બીજા માટે કંઈક વિશેષ આપવાનું હોય છે. The birds could sing beautifully. પક્ષીઓ સરસ ગાઈ શકે છે. The rabbits were fast. સસલાઓ ઝડપી હોય છે. The squirrels were excellent climbers. ખિસકેલીઓ ઉત્તમ ચડનાર. And the bees were hard working. અને મધમાખીઓ મહેનતુ હોય છે. દરેક પાસે અલગ એબિલિટી હોય છે. The animals realized their difference made the forest deserved and wonderful place. બધા પ્રાણીઓને સમજાઈ ગયું કે તેમની વિવિધતાઓ જ જંગલને એક ભિન્ન અને અદ્ભુત સ્થળ બનાવે છે. They understood that everyone's uniqueness. તેમણે સમજાયું કે દરેકની વિશિષ્ટતા added to the beauty of their community. તેમના સમૂહની સુંદરતામાં વધારો કરે છે. આ રીતે આગળ વધીએ. From that day, the animals embraced their individuality and learned to celebrate each other's strength. તે દિવસથી બધા પ્રાણીઓએ પોતાનું વ્યક્તિત્વ સ્વીકાર્યું અને એકબીજાના સામર્થ્યના વખાણ કરતા શીખ્યા. They lived harmoniously and started appreciating one another. તેઓ સંવાદિતા સાથે રહેવા લાગ્યા અને એકબીજાની કદર કરવા લાગ્યા. Everyone is unique in their own way. દરેક પ્રાણી પોતાની રીતે અનન્ય હોય છે. And that diversity make the world a better place. અને તે વિવિધતા વિશ્વને વધુ સારું બનાવે છે. હવે આગળ જોઈએ. Replace the underlined word with the opposite meaning from the brackets. અહીંયા કેટલાક કૌંસમાં શબ્દ આપેલા છે. આપણે આપેલા વાક્યની અંદર જે શબ્દની નીચે લીટી છે તેનો વિરોધી શબ્દ લખી અને આપેલી લીટી ફરીવાર લખવાની છે. પહેલું વાક્ય છે We learn same subject in the school. તેનો વિરોધી એટલે કે તેનો ઓપોઝિટ વર્ડ થશે ડિફરન્ટ, તો વી લર્ન ડિફરન્ટ સબ્જેક્ટ ઇન ધ સ્કૂલ. 2. એવરી એનિમલ હેઝ કોમન સ્કિલ એન્ડ એબિલિટીઝ. તો લખી શકાય એવરી એનિમલ હેઝ યુનિક સ્કિલ એન્ડ એબિલિટીઝ. 3. એવરી પાર્ટ ઓફ પ્લાન્ટ્સ ઇઝ વર્થલેસ. તો એવરી પાર્ટ ઓફ પ્લાન્ટ્સ ઇઝ વેલ્યુએબલ. 4. ધ ઈગલ હેઝ પુઅર આઈસાઇટ. ધ ઈગલ હેઝ એક્સલન્ટ આઈસાઇટ. 5. Ants are lazy creatures. Ants are hardworking creatures. ત્યારબાદ મેચ એ વિથ બી. એ સાથે બીને જોડવાનો છે. પહેલું છે બીઝ, તેને એફ સાથે જોડેલું છે હાર્ડવર્કિંગ. બીઝ એટલે મધમાખી જે હાર્ડ વર્કર છે. ત્યારબાદ બીજું છે ફોરેસ્ટ, તેને આપણે સી સાથે જોડીશું એટલે કે બિગ છે. ત્રીજું છે એનિમલ્સ, તેને આપણે એ સાથે જોડીશું જે ડિફરન્ટ છે. ચોથું બનિયન ટ્રી, તેને આપણે બી સાથે જોડીશું વાઇઝ. પાંચમું લેસન, તેને આપણે ડી સાથે જોડીશું વેલ્યુએબલ. છઠ્ઠું છે સ્ક્વિરલ, તો ક્લિમ્બર્સ. આ રીતે લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે જોડકા જોડી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ આન્સર ધ ક્વેશ્ચન. આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. વોટ ડીડ ધ એનિમલ્સ સ્ટાર્ટ વન ડે. જવાબ લખી શકાય વન ડે ધ એનિમલ્સ સ્ટાર્ટેડ કમ્પેરિંગ ધેમસેલ્ફ ટુ વન અનધર. 2. વોટ ડીડ ધ વાઇઝ બનિયન ટ્રી એક્સપ્લેન ટુ ધ એનિમલ્સ. ધ વાઇઝ બનિયન ટ્રી એક્સપ્લેન ધેટ ઇચ એનિમલ વોઝ યુનિક એન્ડ had something special to offer. 3. Are you friends unique in their abilities? Yes, my friends are unique in their abilities. 4. Do you compare your handwriting with your friends? Yes, I compare my handwriting with my friends. 5. One of your friend write slowly. Would you tease him अथवा her? No, I would not tease him, her. Complete the table. આપેલો ફકરો પૂર્ણ કરવાનો છે. યોર ફ્રેન્ડ્સ નેમ, સ્કિલ એન્ડ એબિલિટીઝ. અહીંયા છે તમારે આ બાજુ તમારા મિત્રોના નામ લખવાના છે. તેની અંદર જે સ્કિલ હોય તે અહીંયા કૌંસમાંથી લખવાની છે. હું અહીંયા મારા મિત્રોની સ્કિલ લખું છું. અહીંયા તમારે છે એ તમારા મિત્રોના નામ લખવાના છે. નેહા જમ્પ લોંગ. પ્રિયા ગુડ હેન્ડરાઇટિંગ. પૂજા જમ્પ હાઈ. શ્રેયા
shine better. Gopi, take the part in the elocution competition. અહીંયા છે તમારે તમારા મિત્રના નામ લખવાના છે, એટલે તમારી બેનપણી કે તમારા ભાઈબંધના નામ અહીંયા લખવાના છે. ત્યારબાદ રીડિંગ, રીડ ધ પેસેજ. અહીંયા આપેલો ફકરો વાંચવાનો છે. અ હોર્ન બિલ્સ હોર્ન. There are a lot of birds around us. આપણી આસપાસ ઘણા પ્રાણીઓ જોવા મળે છે, જેવા કે સ્પેરોઝ, ડવ્સ, ક્રોઝ, બુલબુલ, કુકૂઝ, પીકોક્સ, ઇટીસી. એટલે કે ચકલી, કબૂતર, કાગડા, બુલબુલ, મોર વગેરે. સમ બર્ડ્સ લીવ ઇન ધ ફોરેસ્ટ. કેટલાક પક્ષીઓ છે એ જંગલમાં રહે છે. વી કેન નોટ સી ધેમ ઇઝીલી. તેને આપણે સહેલાઈથી જોઈ શકતા નથી. ધ હોર્નબિલ્સ ઇઝ સચ અ બર્ડ. ચિત્રોલો એક એવું જ પક્ષી છે. હોર્નબિલ ઇઝ યુનિક ટ્રોપિકલ બર્ડ. ચિત્રોલો એક અનોખું ઉષ્ણકટિબંધનું પક્ષી છે. ઇટ લીવ્સ ઇન ધ ફોરેસ્ટ. તે જંગલમાં રહે છે. સમટાઈમ દે ઓલ્સો કમ નિયર ધ વિલેજીસ એન્ડ સિટીઝ. ઘણીવાર એટલે કે ક્યારેક ક્યારેક, સમટાઈમ્સ ક્યારેક ક્યારેક તે ગામડા કે શહેરો તરફ પણ આવી જાય છે. ઓલ ધ બર્ડ્સ લે ઇગ્સ ઇન ડિફરન્ટ કાઇન્ડ ઓફ નેસ્ટ. બધા પક્ષીઓ વિવિધ પ્રકારના માળાઓમાં પોતાના ઈંડા મૂકે છે. બટ અવર હોર્નબિલ્સ નેસ્ટિંગ મેથડ ઇઝ ડિફરન્ટ. પણ આપણા ચિત્રોલોની માળો બાંધવાની રીત તો કંઈક જુદી જ છે. બિફોર લાઇંગ ઇગ્સ ધ ફિમેલ હોર્નબિલ્સ locks herself within a tree cavity by covering the opening with mud, barks, excreta and saliva etc. ઈંડા મૂકતા પહેલા માદા ચિત્રોલો પોતાને એક વૃક્ષની બખોલમાં પૂરી દે છે અને તેનું બખોરું માટી, ઝાડની છાલ, ચળક, લાળ વગેરેથી બંધ કરી દે છે. All the hornbills make nest in the cavities of all trees. બધા ચિત્રોલા વૃક્ષોની બખોલમાં માળા બનાવે છે. Female chicks the cavities based on food availability and safety. ખોરાકની ઉપલબ્ધતા અને સુરક્ષાના આધારે માદા બખોલ તપાસે છે. Once the female picks the nest, she undergoes in interesting breeding habit. માળો પસંદ કર્યા બાદ માદા એક રસપ્રદ સંવર્ધન પ્રક્રિયામાંથી પસાર થાય છે. Male hornbills cover the hole, leaving only a small hole to protect them from predators. શિકારી પ્રાણીઓથી તેમનું રક્ષણ કરવા માટે નર ચિત્રોલો એક નાનું બકોરું રાખીને બકોલને ઢાંકી દે છે. The male hornbill flies in the search of food. નર ચિત્રોલો ખોરાકની શોધમાં ઉડી જાય છે. It gets food and comes back. તે ખોરાક લઈને પાછો આવે છે. It puts the food through the small hole. નાના બાકોરામાંથી તે ખોરાક અંદર નાખે છે. This process goes for a long time. આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે છે. When babies grow up, the whole family, young ones and their mother comes out from the nest. જ્યારે બચ્ચા મોટા થાય છે ત્યારે આખું કુટુંબ, બચ્ચા અને તેની માતા માળામાંથી બહાર આવે છે. Till then our male hornbill become very thin, not because of dieting. ત્યાં સુધીમાં તો આપણો નર ચિત્રોલો ખૂબ દુબળો થઈ જાય છે, ખોરાકની પહેરેજીના કારણે નહીં. Think and discuss. વિચારો અને ચર્ચા કરો. What happen if the male hornbills dies or killed before this process? Who will feed female hornbill and babies? એટલે કે વિચારો અને લખો. અહીંયા જો નર ચિત્રોલાને કોઈ મારી નાખે અથવા તે મૃત્યુ પામે તો આ પ્રોસેસ દરમિયાન અંદર રહેલા ફિમેલ ચિત્રોલા અને તેના બેબીનું શું થતું હશે? If the male hornbills die while the female is in the hole, then the female and the young ones will all die. જો બહારનો નર ચિત્રોલો મૃત્યુ પામે તો અંદરના બધા ચિત્રોલા પણ એની રાહમાં મૃત્યુ પામે છે. This is because they cannot come out the nest and there is no way to get food. કારણ કે તેઓ માળામાંથી બહાર આવી શકતા નથી અને તે ખોરાક મેળવી શકતા નથી. આન્સર ધ ક્વેશ્ચન. 1. રાઇટ અબાઉટ hornbill in your words.
The hornbill is a unique tropical bird. It lives in the forest. The hornbill's nesting method is different. The female hornbill locks herself within a tree cavity. The male hornbill covers the cavity, leaving only a small hole to protect them from predators. It puts the food through the small hole. When the babies grow up, they come out from the nest. સવાલ નંબર 2. Who covers the whole of the hornbill's nest? Why? The male hornbills cover the whole of the hornbill's nest to protect from predators. 3. Find out sentences where the word whole is used and underline them. The male hornbills cover the cavity, leaving only a small hole to protect them from the predators. It puts the food through the small hole. 4. Where do birds live in your area? In my area, birds live in nests, on trees and around houses. 5. Describe nesting method of hornbill. Before laying eggs, the female hornbill locks herself in a tree cavity. The male hornbill covers the cavity, leaving only a small hole to protect them from predators. It puts the food through the hole. This process goes on for a long time. When the babies grow up, the whole family, the young ones and their mother come out from the nest. અહીં આપણે પાઠનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બીજો અને ત્રીજો ભાગ પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી વિડીયોની લિંક પરથી મેળવી શકશો. અને જો તમારે તેની PDF જોઈતી હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે PDFની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની PDF, સ્વાધ્યાયની PDF, સ્વાધ્યાયન પોથીની PDF, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.